સૌ પ્રથમ મીડિયાકર્મી મારા પ્રમુખ સાહેબ ભથ્થુ કાકા અને ભીખા કાકા જે કે મને મારી વાત રાખવાનો મને એક મોકો આપ્યો એ બદલ સૌનો આભાર. હવે સૌ પ્રથમ કે ગઈકાલની સભાનું એક મેં મીડિયા દ્વારા મારા ધ્યાને આવ્યું કે અમારી કોઈ મિલકતની વાત પરાક્રમસિંહ જાડેજા કરતા હતા. એ ખરેખર એનો ખુલાસો હું કરી દઉં. એ મિલકતમાં જે મકાનની જે વાત કરે છે એ 1971નું એની મંજૂરી છે અને આપને જે મેં બંચ આપેલો છે એ બંચમાં એની પરવાનગી છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે 5000 ફૂટનું બાંધકામની પરવાનગી મંજૂરી મળેલી. અને પછી એ લોકોએ બાંધકામ પરવાનગી જે મારી મકાનની થયેલી છે એ કોર્પોરેશનના જૂના નકશામાં, એટલે કે 1970 પછીના નકશામાં તમે કોર્પોરેશનમાં ઓફિશિયલી કોપી કઢાવશો તો બી મકાનની અંદર મકાન દેખાશે અને મકાન એમના નકશામાં બી સર્ટિફાઈડ કોપીમાં આવે જ છે. હવે વાત એ રહી કે એ લોકો અમને કેમ 2009ની સાલમાં એ લોકો અમને પહેલી નોટિસ આપી. એ નોટિસથી આલ્યા પછી અમે એ લોકોને સંપાદન વગર અમારી જમીન મફત જોતી હતી એટલા માટે અમે જમીન એ લોકોને આપી નહીં. 2010માં હરની સમાને જોડતો લિંક રોડ એ લોકોએ ટેન્ડર આપીને વગર સંપાદન કરેલ બ્રિજ બનાવી દીધો. પ્રજાના પૈસે બ્રિજ બનાવીને બ્રિજ તૈયાર થઈ ગયો 2 વર્ષમાં. 2012થી એ બ્રિજ બનીને રેડી હતો. કોઈ જમીન સંપાદન ના કરી અને સ્થળ પર 2012થી 2019 સુધી એ બ્રિજ એવો ને એવો પડી રહ્યો કે રસ્તો ના ચાલુ થયો હરની સમાને રોડ અને પ્રજાના પૈસા કરોડો રૂપિયા 20-25 કરોડના ખર્ચે બનેલ બ્રિજ એવો ને એવો પડી રહ્યો. 2012માં ગુજરાત હાઈકોર્ટે મારી એક મેટરમાં આ જ સંપાદનની મેટરમાં એનો હુકમની નકલ આ બંચમાં તમારા મેં મૂકેલી છે 9987/2012ની નકલ. એમાં ગુજરાત હાઈકોર્ટે એક હુકમ કર્યો કે આ હરણીની જગ્યા વિનુભાઈ જીવાભાઈ પટેલની 100/100ની સંપાદન કરીને અને વળતર બજાર ભાવ પ્રમાણે વળતર ચૂક્યા વગર કોઈ પણ કોર્પોરેશન અધિકારી અંદર દાખલ થવું નહીં અને બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવીને એનો કબજો લેવો. એટલે હાઈકોર્ટે પરમેનન્ટ એમાં સ્ટે આપ્યો અને બ્રિજ બનીને આ ટાઈમે રેડી જતો હરની સમાને લિંક રોડ જોડતો બ્રિજ. પછી 2016માં એટલે 4 વર્ષ પછી એની નકલ આ બંચમાં મેં આપેલી છે. 2016માં સ્ટેન્ડિંગ કમિટીમાં આ લોકો એક ઠરાવ કર્યો કે વળતર ચૂકવવા માટે બ્રિજ બનીને તૈયાર છે, રોડ ખુલ્યો નથી એટલે વળતર ચૂકવવા માટે 2016માં 3 અલગ વખત જીગીસાબેન શેઠ વખતે 3 અલગ વાર ઠરાવ થયા કોર્પોરેશનમાં 10 કરોડનું વળતર નક્કી કર્યું. આ 10 કરોડની ફિગર એમની છે, મારી નથી, ઠરાવમાં લખેલી છે. અમે કદાચ કાયદાકીય લડવા જઈએ તો જૂના પ્રમાણે 10 કરોડથી વધારે ફિગર થાય અને અત્યારે ડબલ જંતી પ્રમાણે તો 25 કરોડથી વધારે ફિગર થાય. 10 કરોડ ફિગર નક્કી કરી, પરંતુ એ લોકો પાસે ફંડ ના હોવાના કારણે 3 વાર સભામાં મુલતવી રહ્યો. 2016માં આ બધું પતી ગયું, પૈસા ના આપી શકે એટલે 2017માં અમારી પર ખોટો કેસ કર્યો એ લોકોએ નોટિસ વાળી મકાનની, જે મકાનની અમારી જૂની પરમિશન છે. એટલે 2017માં અમે ફરી કોર્ટમાં ગયા. કોર્ટે 2017માં 27 ડિસેમ્બર 2017 કોર્ટે પંચકાસ કર્યો. એ પંચકાસની સર્ટિફાઈડ નકલ અંદર મૂકેલી છે, સહી સિક્કાવાળી કોપી. 27 ડિસેમ્બર 2017 એ પંચકાસમાં ક્લિયર લખેલું છે કે સ્થળ પર 5000 ફૂટનું બાંધકામ મકાન છે પાક્કું અને 3 માળનું પાક્કું મકાન છે. 27 ડિસેમ્બર 2017 પછી ડે ટુ ડે હિયરિંગ થયું. વિનોદ રાવને પણ તે દરમિયાન કોર્ટમાં બોલાયા હતા કોર્ટે અને વિનોદ રાવેના એફિડેવિટ અને વિનોદ રાવની બધી સુનાવણી પતીને 10/1/2018 કોર્ટે હુકમ કર્યો અને મને પરમેનન્ટ સ્ટે આપ્યો, મનાઈ હુકમ આપ્યો અને મનાઈ હુકમમાં ક્લિયર લખેલું છે કોઈ પણ કોર્પોરેશન અધિકારી મકાનમાં જવું નહીં, તોડવું નહીં કે તોડફોડ કરવી નહીં. અને અંદર બધા એના કન્ટેન્ટ્સ લખેલા છે કે કેમ મને મનાઈ હુકમ આપ્યો, મનાઈ હુકમનું આપવાનું રીઝન શું છે. હવે સરસ વાત રહી પરાક્રમસિંહ બાપુ આજે નામદાર કોર્ટના હુકમને ગોલ ફેરીને જુઠ્ઠું કહે છે. આજે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ હોય આવી રીતે જુઠ્ઠું કોઈ દિવસ બોલી ના શકાય. બીજી વસ્તુ કે પરાક્રમસિંહ બાપુ જો કહેતા હોય પ્રતિબંધિત શરત છે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ મારું 7/90,000 ફૂટનો છે અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ અને GDCR ના ન્યૂ નોર્મ્સ મુજબ
પ્રતિબંધિત વિસ્તારમાં 5% બાંધકામ મળે, કમ્પલસરી મળે ને મળે. 5% બાંધકામ જે મળે એ 5% કરતા પણ સ્થળ પર ઓછું બાંધકામ છે. હવે 2019માં તત્કાલીન તે ઘડીના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટે મધ્યસ્થતા કરી અને મધ્યસ્થતા કરીને એ મધ્યસ્થતામાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ત્રિવેદી સાહેબ અને રંજનબેન ભટ્ટ મધ્યસ્થતામાં હતા અને નક્કી એવું થયું કે વિના વળતરે આ જગ્યા અમને કોઈ પણ લખાણ વગર આપે છે એની અગેન્સ્ટમાં R1 ઝોન તાત્કાલિક કરી આલવાનો અને R1 ઝોન પ્રમાણે જે પણ આખી જગ્યામાં, મકાન નહીં, આખી જગ્યામાં જે પણ મંજૂરી માંગે એ તાત્કાલિક આપવાની. એવો લેટર અજય ભાદુ તે ઘડીના મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ આપ્યો. એ લેટરની નકલ અંદર સામેલ છે, સર્ટિફાઈડ નકલ. પછી 4 વર્ષ સુધી એ લોકોએ કશું ના કર્યું. સ્થળ પર 2012 થી 2019 સુધી જ્યાં મધ્યસ્થતા થઈ ત્યાં સુધી સ્થળની સમાને જોડતો બ્રિજ બનીને તૈયાર હતો ને સ્થળ પર સડતો હતો. મેં 20,000 ફૂટ જગ્યા 20 કરોડના વેલ્યુ વાળી કોર્પોરેશનને મફતમાં આપેલી છે. 1 પણ રૂપિયો વળતર લીધા વગર મારી પાસેથી લીધેલી છે. આજ દિન સુધી મારી કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન એમને કર્યું નથી. બીજી વસ્તુ, 2023માં ડિસેમ્બરમાં જ્યારે કોર્ટે એમની પર કન્ટેમ્પ દાખલ કરી અને એવું કીધું કે તમે આ મંજૂરી કેમ નથી આપી, એટલે એમના જ કોર્પોરેશનના અધિકારીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. એ જવાબની નકલ અંદર સર્ટિફાઈડ સામેલ છે કે આ બાંધકામ નિયમબદ્ધ જ છે અને અમારે R1 ઝોન પ્રમાણે જે મંજૂરી માંગે આપવાની છે. 23/8/2024 તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અત્યારના રાણા સાહેબે લેટર આપ્યો. કેમ? કોર્ટના કન્ટેમ્પથી બચવા માટે લેટર આપ્યો કે અમે R1 ઝોન પ્રમાણે તમારી જે મંજૂરી છે મંજૂરી તાત્કાલિક અસરથી આપી દઈશું અને એ સર્વે નંબરમાં તમામ સર્વે નંબરમાં અમે એ મંજૂરી આપી દઈશું અને આગળની કાર્ય કરીશું. તમે વિના વળતરે આટલી મોટી જગ્યા આપેલી છે એટલે આ મંજૂરી અમે તાત્કાલિક આપીશું અને એની કન્ડિશન એટલી જ છે કે તમે જે કોર્ટનો મનાઈ હુકમ છે અને કોર્ટનો કેસ છે તમારે પરત ખેંચવાનો છે. આ જે મ્યુનિસિપલ કમિશનરે જે લેટર સરકારમાં મોકલ્યો છે આ અમારી ફેવરનો, એ લેટરની નકલ તમારા બંચમાં સામેલ છે. પરાક્રમસિંહ જાડેજાની વાત કરીએ હવે કે તમને મેં જે બંચ આપ્યો, કાલે પરાક્રમસિંહે ઓફિશિયલી એક નિવેદન આપ્યું છે. પરાક્રમસિંહે ગઈકાલે એક ઓફિશિયલી નિવેદન આપ્યું છે કે સરકારે વિકાસના કામે અને વિકાસ માટે ખાલી મારા મકાન ને મકાનની આજુબાજુ મારી જગ્યા એ ખાલી ઝોન ફેર કરે છે. એ પરાક્રમસિંહની વાત એકદમ ખોટી છે, જુઠ્ઠી છે. પરાક્રમસિંહના મકાનની સામેની તમામ જગ્યા, મકાનની આજુબાજુની તમામ જગ્યા અને ઓછામાં ઓછી લાખો ફૂટ સ્ક્વેર ફૂટ જમીન જે મેં તમને અંદર આપી છે ઓફિશિયલી સર્ટિફાઈડ નકલ, બધી પ્રતિબંધિત વિસ્તારની જમીન પરાક્રમસિંહ વાઘેલાએ પ્રતિબંધિતમાંથી ઝોન ફેર કરે છે.